છોટાઉદેપુરમાં જે ભંગોરિયો ભરાયો છે એ 2026 નો જે વિશ્વ પ્રખ્યાત ભંગોરિયો મેળો છે, આજથી વર્ષો જૂના ઐતિહાસિક જે મેળાઓ છે એ અમારા આદિવાસી પરંપરામાં જે મેળાઓ ભરાતા હોય છે એ આદિવાસી સમાજના લોકો છે એ આનંદ માણતા હોય છે। એ અમારા વિશ્વ પ્રખ્યાત મેળા હોય છે। હોળીના તહેવાર પહેલા જે 7 દિવસની અંદર આ છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર અનેક વિસ્તાર છે જ્યાં હાટ બજાર ભરાય છે। કવાંટમાં ઝેરનો મેળો ભરાય છે। છોટાઉદેપુરમાં આજે શનિવારનો ભંગોરિયો છે, રંગપુરમાં પણ બુધવારનો ભંગોરિયો છે, મંગળવારે અમારે રજવાડમાં ભંગોરિયો, દેવહાટમાં, જ્યારે ગુરુવારનો ભંગોરિયો। હારના જે આદિવાસી અલગ અલગ વિસ્તારની અંદર જે આ મેળાઓ જે ભરાતા હોય આદિવાસી વિસ્તારના લોકો એકબીજાના સમાગમ કરી વેશભૂષાઓ વાજિત્રો લઈ અને આનંદ માણતા હોય છે। आज रोज 8/3/2025 रोज अमे छोटाउदेपुर भंगोरियानी राह जोता था। तो आज अमे आ भंगोरियो खूब आनंद उत्साह थी उजवा जई रह्या छे अने अमे 1 महीना थी आ ढोल नगारानी तैयारी करी रह्या हता अने आज अमे खूब अमारा भाईओ बहनों अने बुजुर्गो खूब उत्साह थी आ भंगोरियानो आनंद माणीए छे अने आनंद मनावी अमे आ भंगोरियाने आदिवासी कल्चरना मुताबिक मनावी छे। जय भारत माता की। आज रोज छोटाउदेपुर खाते आज भंगोरियानो तहेवार उजवाई रह्यो छे। होળી પહેલા આદિવાસી લોકો પોતાના આગવી અદામાં પોતાની વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પોતાના છોટાઉદેપુર જિલ્લામાં આવીને આ હોળીનો તહેવાર ઉજવે છે। છોટાઉદેપુર જિલ્લામાં આજુબાજુના ગામડામાં જેવા કે દેવહાટ, રંગપુર, કવાંટ તેમજ અલિરાજપુર જેવા પોતાના વિસ્તારમાં આવીને આદિવાસી લોકો આ હોળીનો તહેવારના અઠવાડિયા પહેલાં ભંગોરિયાનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી પોતાની આગવી પહેરવેશથી ઉજવે છે।